રાજકોટની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ખૂબ જ જામ્યો છે ત્યારે સિટી ન્યૂઝની ઓફિસે આવી ચૂક્યા છે વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો. તેમની સાથે વાત કરીએ કે તેમનું આગામી વિઝન શું છે. આપણી સાથે સૌથી પહેલા જોડાયા છે રાહુલભાઈ કુવા. તેમની સાથે વાત કરીએ. રાહુલભાઈ, આગામી જે ચૂંટણી આવી રહી છે તેમને લઈને તમારું વિઝન શું છે? આવનારા સમયમાં રાજકોટના લોકો નેતાની રાહ જોઈ રહ્યા છે કે એમની વચ્ચે કોઈ આવે, એમની વચ્ચે આવીને કોઈ પ્રશ્ન જેમના છે એ પ્રશ્નનું સમાધાન કરે. ત્યારે અમે સૌથી પહેલાં તો વિઝન એ છે અમારું કે વચ્ચે રહેવું છે, કે જ્યારે અમે ચૂંટાઈ જીતીએ અને અમે એવું માનીએ છીએ કે નાના નાના બાળકો એમને ઓળખે. આજે રાજકોટમાં 18 વોર્ડ છે, લોકોને પૂછે કોર્પોરેટર કોણ છે, નામ નથી આવડતા. તો પ્રશ્ન કોને કહેવા? નામ જ નથી આવડતા, કોણ છે ખબર જ નથી, તો શું સમસ્યા અને શું રજૂઆત કંઈ જ નથી હોતું. ત્યારે સૌથી પહેલાં તો અમારું વિઝન એ છે કે અમે 5 વર્ષ જીતશું એટલે લોકોની વચ્ચે રહેશું. લોકોના ઘણા બધા પ્રશ્ન છે, રોડ હોય, રસ્તા હોય, પીવાનું પાણી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, આંગણવાડીના પ્રશ્ન છે, સાફ સફાઈના પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો લોકોના છે ને અત્યારે લોકો ખૂબ ત્રાસી ગયા છે. કારણ કે નેતાને એમને જોયા જ નથી, એમની વચ્ચે આવ્યા જ નથી, માત્ર મત માટે આવતા હોય પછી ક્યારે દેખાતા ન હોય. ત્યારે વોર્ડ નંબર 4માં અમે નિશ્ચિંત છીએ. અમે તો પ્રચાર પણ પૂર્ણ કરી નાખ્યો છે. અમે 3 વખત ડોર ટુ ડોર લોકોને મળ્યા છીએ. એ ઉપરાંત પદયાત્રા કરેલી છે. 50થી વધારે સોસાયટી સભાઓમાં જઈ લોકોને ભરોસો આપ્યો છે આ વખતે કે અમે આ વખતે જીતશું અને આપની વચ્ચે રહેશું અને આપના જે પણ પ્રશ્નો છે એનું સમાધાન થાય એ પ્રયત્ન કરશું. ચોક્કસથી. હવે આપણી સાથે જોડાયા છે હાર્દિકભાઈ રાબડિયા. તેમની સાથે વાત કરીએ. હાર્દિકભાઈ, હવે આપ જે પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા હોય ત્યારે લોકોની વચ્ચે કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છો? સૌથી પહેલાં તો આપના માધ્યમ દ્વારા જણાવવાનું કે અમે જ્યારે પ્રચારમાં પદયાત્રાઓ કરતા હોય ત્યારે વોર્ડ નંબર 4ની કોઈ પણ સોસાયટી હોય, સૌથી સારામાં સારી સોસાયટી લઈ લો ને તો ત્યાં પણ પીવાના પાણીની સમસ્યા છે. હજી ઘણી બધી એવી સોસાયટી છે જ્યાં હજી ખુલ્લી ગટર છે, ત્યાં પાણીમાં ઈયળો નીકળવાના પ્રશ્ન છે અને રીતસરના જે આરોગ્યની સાથે ચેડાઓ થઈ રહ્યા હોય એવા લોકોના પ્રશ્ન છે. અને આ વખતે લોકોએ એવું નક્કી કરી લીધું છે કે જે કેટલા વર્ષોથી આ જે સત્તાધારી પક્ષ છે એ લોકોને સાંભળવા પણ નથી આવતા, કોર્પોરેટરના નામ પણ નથી આવડતા. જ્યારે ચૂંટણી આવે ત્યારે દેખાય છે, જ્યારે અમે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે આ પ્રકારના પ્રશ્નો આવે છે. ઓકે, ખાસ કરીને લોકોનો પ્રતિસાદની વાત કરીએ તો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? કેસરી પુલથી ચાલુ કરી અને જ્યાં સુધી ખોડલધામ સોસાયટી જે અમારો એન્ડ કહેવાય વોર્ડ નંબર 4માં ત્યાંથી સાવેણો જ ચાલે છે. અત્યારે કોઈ પણ પ્રકારે કોંગ્રેસ છે એ ફાઇટમાં જ નથી. ભાજપ સાથે ડાયરેક્ટ લડાઈ છે એ આપની અત્યારે થવા જઈ રહી છે. વોર્ડ નંબર 4ના લોકોને રાહ જોઈને બેઠા છે કે આ વખતે આમ આદમી પાર્ટીને એક મોકો આપવો છે. હવે આપણી સાથે જોડાયા છે અવનીબેન જાગાણી. અવનીબેન, શું કહેશો જે રીતે ત્રિપાંખીયો જંગ છે, આમ આદમી પાર્ટી આ વખતે કઈ રીતે મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવશે? સૌપ્રથમ તો આમ આદમી પાર્ટીએ 4 ઉમેદવાર વોર્ડ નંબર 4ની અંદર ભણેલા ગણેલા અને શિક્ષિત મૂકેલા છે. એટલે જો શિક્ષિત ઉમેદવાર હશે તો એ કાલે સવારે જે લોકો છે એમના પ્રશ્નો છે એમને સોલ્વ કરવા માટે સક્ષમ બનશે. અને આપણે રાજકોટ શહેરનું 3600 કરોડનું બજેટ છે. આ બજેટનો ક્યાં ઉપયોગ કરવો, આ બજેટનું કઈ જગ્યાએ મેનેજમેન્ટ કરવું, લોકોના જે પૈસા છે એ લોકોના જ છે, એના ટેક્સના પૈસા છે, એ લોકોના પૈસા લોકોની ઉપર કેવી રીતે વાપરવા એક શિક્ષિત નેતા હશે તો જ કરી શકશે. એટલે આમ આદમી પાર્ટીએ 4 ઉમેદવાર ભણેલા ગણેલા મૂક્યા છે. તો એ ખૂબ મજબૂત પાર્ટી તરીકે કામ કરી રહી છે. હવે આપણી સાથે જોડાયા છે રિદ્ધિબેન. રિદ્ધિબેન, શું કહેશો જે રીતે હવે ચૂંટણી આવી રહી છે, આપના મુદ્દાઓ કયા મુદ્દાઓ સાથે આપ જઈ રહ્યા છો દરેક વિસ્તારમાં? મુદ્દાઓ તો છે એ ઘણા બધા છે. પ્રાથમિક સુવિધાઓ છે એની સગવડતા જે લોકોને મળવી જોઈએ નથી મળતી. પણ અમે છે એ અત્યારે શિક્ષણ અને આરોગ્યના પાર્ટી જે આમ આદમી પાર્ટી છે 2 જ મુદ્દા છે લોકોની વચ્ચે લઈને જઈ રહ્યા છે. કારણ કે સૌથી મોટો પ્રશ્ન જેમ વાત કરી એમ પાણીનો છે કે પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. તો એ માટે છે એ સીધી લોકોના આરોગ્ય ઉપર અસર થાય છે. અને ખાસ કરીને જો લોકો શિક્ષિત હશે તો આવનારા સમયની અંદર છે એ સમાજનું છે એ નિર્માણ થઈ શકશે. જી, હવે ચોક્કસથી વાત કરીએ તો આ વખતે તમને આમ આદમી પાર્ટી નાની એજમાં તમને ચાન્સ આપ્યો છે, તેને લઈને શું કહેશો? જો એક સારા સમાજનું આપણે નિર્માણ કરવું હશે તો યુવાનો દ્વારા શક્ય બનશે. એટલા માટે હું એટલું જ કહેવા માંગીશ કે યુવાનને જો તક મળશે ને તો એ સારા સમાજનું નિર્માણ કરી શકશે. તો વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે આપણે વાત કરી અને તેમનું પણ ચોક્કસપણે કહેવું છે કે લોકોનો પ્રતિસાદ ખૂબ સારી રીતે મળી રહ્યો છે અને આ વખતે જનતા પણ પરિવર્તન ઈચ્છી રહી છે. કેમેરા પર્સન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.